નમસ્તે મિત્રો, આજે વિશ્વ માતૃ દિવસ અને એક નાનકડી કવિતાની ભેટ લઈને આપ સમક્ષ હાજર છું. જરૂરથી સાંભળજો. વિષય છે મમ્મી મારી બોલતી રહે છે. દિવસ જુએ છે ના રાત, બસ સવારથી સાંજ મમ્મી મારી બોલતી રહે છે. સવાર પડે વાલથી ઉઠાડવાની સાથે ડિસિપ્લિનના બાબતે, સફાઈના બહાને, ભણવાની બાબતે, એક્સ્ટ્રા ક્લાસની બાબતે મારી મમ્મી બસ બોલતી જ રહે છે. ક્યારેક કડવું લીમડા જેવું તો ક્યારેક સાકરથી પણ મીઠું, ક્યારેક સ્મિતથી તો ક્યારેક લાલ ચોળ આંખોથી મારી મમ્મી બસ બોલતી જ રહે છે. મારા સારા રિઝલ્ટના બણગા આખા ગામમાં ફૂંકતી, હરકપદુડી થઈ પ્રસાદના પેડા પ્રભુને અર્પણ કરતી, ક્યારેક મારા ખરાબ વર્તનથી સવાર સાંજ મારી બેદરકારીનું રટણ કરતી, પણ મમ્મી મારી બોલતી રહે છે. પ્રભુ ભજનના મધુર સંગીતથી લઈ પપ્પાની સાથેની મીઠી નોકઝોક, પણ બોલવા પર તો ખાલી મમ્મીની જ માલિકી. દૂર ક્યારેક પ્રવાસ પર હોઉં ત્યારે શિખામણના નામે ફોન પર ઘરેથી નીકળતા વખતે ટિફિન યાદ કરાવવાના બહાને મમ્મી મારી બોલતી જ રહે છે. ઘરમાં બીજાને જે કરવું હોય તે કરે, પણ બોલવા પર તો મમ્મીની જ માલિકી. પણ આજે ના એ અવાજ છે, ના એ મીઠી નોકઝોક, ના એ રાતોછોડ ગુસ્સો છે, ના એ મધુર વાણી. આખું એ ઘર ફરી વળ્યો, સવારથી સાંજ બેસી રહ્યો, મેં બૂમા બૂમ કરી મૂકી, પણ સામેથી એક પણ સાદ ન સંભળાયો. માનભેરથી આખી દુનિયા બોલાવે છે, પણ મને ટૂંકા નામે બોલાવનાર કોઈ નથી. તેને જોઉં છું તો જાણે તસવીરમાંથી હમણાં બોલશે. હવે મારી લાખ વિનંતી છતાં, મારી અગણ્ય ભૂલો કરવા છતાં એ બોલતી નથી. કેમ કે તે બોલી ત્યારે મેં તેને સાંભળી નહીં. હવે મમ્મી મારી બોલતી નથી. મમ્મી મારી બોલતી નથી.